હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની સ્વ અધીન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં વિભાગ એનો આપણો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. જેમાં પહેલું છે કે ઇલોરાની ગુફાઓ, તો તે થશે 34. એલિફન્ટાની ગુફાઓ તો 7. અજંતાની ગુફાઓ તો તે થશે 29. ખજુરાહોમાં હયાત મંદિરોની સંખ્યા 25 અને મહાબલીપુરમના હયાત મંદિરો તો તે થશે 5. એના પછી બીજું છે કે જોડકા જોડો શક્તિપીઠો તો તે થશે 51. જ્યોતિર્લિંગો તો તે થશે 12. એના પછી તાજમહેલ નિર્માણ માટેના વર્ષ 22 વર્ષ. સૌથી ઊંચો સ્તંભ કુતુબ મિનાર અને સૌથી ઊંચો દરવાજો બુલંદ દરવાજો. એના પછી છે જોડકા જોડો હમ્પી તો એમાં થશે કે કૃષ્ણદેવરાય. હુરાયોનો મકબરો તો તે થશે હમીદા બેગમ. તાજમહેલ તો તે થશે શાહજહાં. ફતેપુર સિકરી તો તે થશે અકબર અને મહાબલીપુરમ તો તે થશે નરસિંહવર્મન પ્રથમ. તો હવે એના પછી આપણને આપ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણું પહેલું વિધાન છે કે કોણાર્કનું સૂર્ય મંદિરને 24 વિશાળ પૈડા છે. આ વિધાન ખોટું છે. ગોવા અંગ્રેજોની રાજધાની હતું. ખોટું. દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોએ આગ્રાના કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ખોટું. અજંતાની ગુફા સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકાર આવેલી છે. સાચું. દક્ષિણ ભારતમાં મંદિરો દ્રવિડ શૈલીના હતા. સાચું. જામનગર જિલ્લાના પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલા છે. ખોટું. નંદા, ભદ્રા, જયા, વિજયા એ કૂવાના પ્રકાર છે. ખોટું. ગુજરાતમાં નકશ પ્રકારના સ્તૂપો અને વિહારોનું નિર્માણ થયેલું છે. સાચું. ધોળાવીરા કચ્છમાં ભચાઉના ખરીદ બેટમાં આવેલા છે. સાચું. વડનગરમાં કાંકરિયા તળાવ, ગુફા અને શિલાલેખ જોવા મળે છે. ખોટું. એના પછી છે કે નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. કોણાર્કના સૂર્ય મંદિરને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે. કાળા પગોડાના નામથી. રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઉદયમતીએ. વડનગરમાં કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે? શર્મિષ્ઠા. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખાલી જગ્યામાં ગુફાઓ આવેલી છે. તો ખંભાળિયામાં. મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો તો સારનાથનું સ્તંભ છે. એના પછીનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. રાજમહેલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલો છે, તો તે યમુના નદીના કિનારે આવ્યું છે. પાટણમાં ઈસવીસન 1240માં ખાલી જગ્યા સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, તો સિદ્ધરાજ જયસિંહ. અકબરે ખાલી જગ્યા સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ખાલી જગ્યા શહેર વસાવ્યું હતું, તો ફતેપુર સિકરી. દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. મહેમૂદ બેગડાએ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી. જૂનાગઢમાં અડીકડી વાવ આવેલી છે. મહાબત ખાનનો મકબરો જૂનાગઢ. રાણી સિપ્રીતિની મસ્જિદ અમદાવાદ. લોથલમાં ભરતીના સમયે વાહન લંગારવા માટેનો એક મોટો ધક્કો મળી આવ્યો છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તો અજંતાની ગુફાઓના કયા 2 પ્રકાર પાડી શકાય? તો તે થશે ચૈત્ય અને વિહાર. ઇલોરાની કયા નંબરની ગુફા કૈલાશ મંદિર તરીકે ઓળખાય છે? ગુફા નંબર 16. બૌદ્ધ ધર્મના સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ કોને કહે છે? તો ચૈત્યને કહેવાય. જ્યાં બૌદ્ધ ભિક્ષુકો નિવાસ અને અધ્યયન કરે છે તેને શું કહેવાય? તેને વિહાર કહેવાય. ચાંપાનેર ક્યાં આવેલું છે? ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટી પર આવેલું છે. એના પછી તારા માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ટીંબા ગામ પાસે આવેલા ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારા માતાનું મંદિર આવેલું છે. ભારતના 4 ધામોના નામ લખો. બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ અને રામેશ્વરમ. એના પછી છે કે રથ મંદિરના નામ કોના પરથી પાડવામાં આવે છે? તો રથ મંદિરના નામ મહાભારતના જાણીતા પાત્ર પાંડવના નામ પરથી પાડવામાં આવે છે. એના પછી વિભાગ બીનો પ્રશ્ન છે કે પ્રશ્નના 15 થી 30-35 શબ્દોમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોને ઉપયોગો કરીને અજંતાની ગુફાઓનો પરિચય આપો. જ્હોન સ્મિથ, શાબ્દી,
ભીંતચિત્ર અને 29. તો ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સુશોધિત કરી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અર્ધગોળાકારે ઉભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને તરીકે કોતરીને બનાવવામાં આવી છે. ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16, 17 નંબરની ગુફાઓમાં ભીંતચિત્ર અન્ય અને શ્રેષ્ઠ કલા છે. આ ભીંતચિત્ર બૌદ્ધ ધર્મ પર આધારિત છે અને હાલમાં અજંતાની 29 જેટલી ગુફાઓ છે. એના પછીનો પ્રશ્ન છે કે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ પર હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. આ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા પાડ્યું. એના પછી છે કે ઓળખ આપો હુમાયુનો મકબરો અને પટ્ટદકલ. તો હુમાયુનો મકબરો એ દિલ્હીમાં આવેલો છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ઈસવીસન 1565માં બંધાવવામાં આવ્યો હતો અને પટ્ટદકલ એ ચાલુક્ય શૈલીના સુંદર મંદિરોને લીધે જાણીતું છે. ઈસુની 7મી-8મી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હતું. એના પછી છે કે નીચેના ચિત્રને ઓળખીને પ્રશ્નોના જવાબ લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, આ કયું સ્થાપત્ય છે? તો એ જામા મસ્જિદ છે. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો આ સ્થાપત્ય ચાંપાનેર આવેલું છે. આ સ્થાપત્યનું નામ શું છે? તો આ જે સ્થાપત્ય છે તે બોસાલિકા ઓફ બોમ જીસસ છે અને આ સ્થાપત્ય ગોવામાં આવેલું છે. એના પછીનો વિભાગ સીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 50 થી 80 શબ્દોમાં જવાબ લખો. તો આમાં આપણો પહેલો પ્રશ્ન છે કે દિલ્હી સ્થિત ઊંચો મિનારો જેનું બાંધકામ ઇલ્તુત્મિશ દ્વારા પૂર્ણ કરાયેલું હતું તેવા સ્થાપત્ય વિશે ટૂંકમાં નોંધ લખો. તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલું છે. તે સલ્તનત કાલીન સ્થાપત્યનું શ્રેષ્ઠ નમૂનો છે. 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે કુતુબુદ્દીન મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. કુતુબુદ્દીન આસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુત્મિશ તેના બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસપાળનો ઉપયોગ થયેલો છે. તેનો ભૂતકાળનો ઘેરાવો 13.75 મીટર છે. ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે અને તેના પર કુરાનની આયાતો ટંકારવામાં આવી છે. કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે જ વિશ્વના શ્રેષ્ઠ કિનારોમાં સ્થાન પામ્યો છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન ભારતના કયા સ્થાપત્ય પર અંકિત થયેલું છે તેના વિશે માહિતી આપો. કે તાજમહલ વિશ્વની 7મી અજાયબી છે સાથી. તો જવાબ થશે કે પ્રશ્નમાં આપેલું વિધાન એ તાજમહેલની એક મકબરા દિવાલ પર અંકિત થયેલું છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહલ અર્જુન મદુગાબાનુની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. તે આગ્રામાં યમુના નદીને દક્ષિણ આવેલો છે. ઈસવીસન 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું હતું. તે 22 વર્ષ પછી ઈસવીસન 1653માં પૂર્ણ થયું. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન કુશળ શિલ્પીઓને રોકીને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તે સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતાં પણ વધુ ખર્ચ થયો હશે. તાજમહલ વિશ્વની 7 અજાયબાની એક છે. તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે. તાજમહલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તૃત થયેલો છે. તાજમહેલનું પ્રવેશદ્વાર આકર્ષક અને તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે તેમજ તેના 4 ખૂણા પર નાના નાના ઘુમ્મટ છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને કબરની આજુબાજુ 5 ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે. તાજમહેલની એક મરાબ એટલે કે દિવાલ પર આ વિધાન અંકિત થયું છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલાનું વારસાનું ગૌરવ કરે છે અને તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. એના પછીનો પ્રશ્ન છે કે મહાપરિપુરમ વિશે નોંધ લખો અથવા તો રથ મંદિરનો પરિચય આપો. તો મહાપરિપુરમ એ તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 16 કિલોમીટર દૂર આવેલું છે.
તે તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને દરિયા કિનારા માટે પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજવી નરસિંહ વર્મન પ્રથમનું ઉપનામ મહામલ્લ હતું. તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખ્યું. રાજવી નરસિંહ વર્મન પ્રથમે મહાબલીપુરમાં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું. તેમાંથી આજે અહીં 5 રથ મંદિર હયાત છે. 2 રથ મંદિરો સમુદ્ર વિલીન થઈ ગયા છે. અહીં આજુબાજુના ખડકોમાંથી બનાવેલા અન્ય મંદિરો પણ છે. તેમાં હાસ્યમુદ્રામાં વિષ્ણુની મૂર્તિ શિલ્પકલાના અદ્ભુત નમૂનારૂપ છે. અહીં મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ પણ જોવાલાયક છે. વિશ્વમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. એના પછીનો પ્રશ્ન છે કે ખજુરાહોના સ્મારક વિશે માહિતી આપો. તો ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલા છે. ખજુરાહો બુંદેલખંડના ચાંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે. આ મંદિરો ઉપર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે. તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશામાં ક્ષેત્ર સમૂહમાં વિભાજિત થયેલા છે. આ મંદિરોમાં મોટાભાગના શૈવ મંદિર છે. કેટલાક મંદિરો વૈષ્ણવ છે અને કેટલાક જૈન મંદિર છે. બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે. શરૂઆતના સમયમાં બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરો પર બનાવેલા છે. તેમાં 64 યોગિનીનું મંદિર એ મુખ્ય છે. આ મંદિરની તોરણની અલંકારિકા પ્રથમ સ્થાપત્ય શૈલી કલાકારીગરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. દેશ વિદેશના હજારો પ્રવાસીઓમાં ખજુરાહોના મંદિરોમાં મૂર્ત થયેલા વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તકલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તો એના પછીનો પ્રશ્ન છે કે આગ્રાના કિલ્લા વિશેની માહિતી આપો. તો ઈસવીસન 1565માં મુઘલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તે લાલ પથ્થરોને બનેલો હતો, તેથી તેને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આગ્રાના કિલ્લાઓનું નિર્માણ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીનું થયેલું છે. આ કિલ્લાની દિવાલો 70 ફૂટ ઊંચી છે. કિલ્લાનો ઘેરાવો લગભગ 1.5 માઇલનો છે. આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરોને ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે, જેથી તેની દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. આ કિલ્લામાં સમ્રાટ અકબરે જહાંગીર મહેલ બંધાવ્યો હતો. આ મહેલ ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો હતો. મુઘલ શહેનશાહ શાહજહાએ જિંદગીના આખરી દિવસો આગ્રાના કિલ્લામાં જ ગુજાર્યા હતા. એના પછી છે કે અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી અથવા તો અમદાવાદમાં જોવાલાયક સ્થાપત્ય. તો અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે પણ થાય છે. એ માટેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો: પહેલું, બત્રાનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ એટલે કે મસ્જિદ એ નગીના, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, હોજે કુતુબ, સાળંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી એટલે કે લાલ દરવાજા, હઠીસિંહના દેરા એટલે કે દિલ્હી દરવાજા, રાણી રૂપમતીની મસ્જિદ, દાદા હરીની વાવ, સૂફી સંત શાહમલોદનો રોજો, દરિયાખાનાનો ગુમ્મટ, ગાયકવાડની હવેલી, બાદશાહનો હજીરો, રાણીની હજીરો, આઝમખાનનો રોજો, જકરિયા મસ્જિદ અને અહમદ શાહની મસ્જિદ. એના પછી છે કે ઇલોરાની ગુફા વિશે લખો. તો ઇલોરાની ગુફાઓ મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે કે ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 1600થી 1000 દરમિયાન થયું હતું. તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13 થી 29 હિન્દુ ધર્મની અને 30 થી 34 જૈન ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયું હતું. અહીં બૌદ્ધ, જૈન અને હિન્દુના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભ છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલાસર્જનથી શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. તેણે એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. કૈલાશ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે અને એ શોભા એ અવર્ણનીય છે. એના પછીનો પ્રશ્ન છે કે ભારત પ્રાચીન સમયથી તીર્થભૂમિ રહ્યું છે, સમજાવો. અથવા તો ભારતમાં તીર્થ સ્થાનોની સમજ આપો. તો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે.
4 મુખ્ય ધામની યાત્રામાં બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વર જે તમિલનાડુમાં, દ્વારકા જે ગુજરાતમાં છે અને જગન્નાથપુરી જે ઓડિશામાં છે આ પવિત્ર તીર્થસ્થાનનો સમાવેશ થાય છે. એ ઉપરાંત 21 શક્તિપીઠોનો અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા એ પણ ખૂબ મહત્ત્વની ગણાય છે. ગુજરાતમાં ગિરનાર એટલે કે લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિક આ પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થ, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાઓ જાય છે. યુનેસ્કોએ વિશ્વ વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોએ સમાવિષ્ટ કર્યા છે. આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. એના પછીનો પ્રશ્ન છે કે ફતેહપુર સિકરી નગરી વિશે જણાવો. તો મુગલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 16 માઇલ દૂર 26 માઇલ દૂર ફતેહપુર સિકરી નામનું એક નવું નગર વસાવ્યું હતું. તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી. સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્ન કલાકારો, વિદ્વાનો અને તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો. ઈસવીસન 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કામ શરૂ કર્યું હતું. ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ અને તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે. એના પછી છે કે સવિસ્તાર જવાબ આપો. બૃહદેશ્વર મંદિરની માહિતી આપો. તો બૃહદેશ્વર મંદિર ઈસવીસન 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા પ્રથમે બંધાવ્યું હતું. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે અને આ મંદિર દેવાધિદેવ શિવનું છે. આ મંદિર રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું અને તેને રાજરાજેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. શિવ મહાદેવ ગણના હોવાથી આ મંદિરનું નામ એ બૃહદેશ્વર રાખવામાં આવ્યું. આ મંદિરનું નામ દ્રવિડ શૈલીમાં થયું હતું. ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ ભારતીય સ્થાપત્યને અદ્વિતીય વારસો છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફીટ ઊંચું છે. બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. એના પછીનો પ્રશ્ન છે કે લાલ કિલ્લાનો સવિસ્તારથી પરિચય આપો. તો સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતમાં જે સ્મારકને ₹500ની નવ ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાનું છે. મુગલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાને કમાન આકારની 2 પ્રવેશદ્વાર અને આરસાના ઘુમટો છે. એના પછી શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંના બાદનું નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ અને દીવાને ખાસ, એરંગ મહેલ મુમતાઝનો, શીશ મહેલ ઔરંગઝેબને બંધાવી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બાજાર, મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. એના પછી છે કે નીચેના પ્રાચીન શહેરોનો ખ્યાલ આપો. ધોળાવીરા, લોથલ, પાટણ અને ગુજરાત. તો ધોળાવીરા એ ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પી સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે પ્રસિદ્ધ છે. આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવામાં કારખાના હતા. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે. તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. પાટણ સહસ્ત્રલિંગ તળાવ અને રાણી કી વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્ય છે. ઈસવીસન 1140માં શ્રીધર જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ભીમદેવે પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવ એટલે કે રાણકી વાવના નામે પ્રસિદ્ધ છે. ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કરી દીધી છે. જૂનાગઢ. તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરાળ કોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવધણ કૂવો, બહાઉદ્દીન વજીરીની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના સ્થળો એ જોવાલાયક છે. દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મેળો એ ભરાય છે. એના પછી છે કે નીચેના શહેરોમાં જોવાલાયક સ્થળ લખો. તો પહેલું છે સિદ્ધપુર. તેમાં રુદ્રમાલય છે. વડનગર કીર્તિતોરણ અને શર્મિષ્ઠ તળાવ છે. પાલીતાણા શેત્રુંજય પર્વત અને જૈન મંદિર દેરાસર છે. ટીંબા
તો તારનગર પર્વત પરનું અજીતનાથનું મંદિર અને ધારણીનું માતાનું મંદિર છે. શામળાજી તો જે શામળાજીનું મંદિર છે. જુનાગઢ ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવતણ કૂવો અને મહાબત ખાનનો મકબરો. પાટણ રાણી કી વાવ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ અને સહસ્ત્રલિંગ તળાવ. અમદાવાદ સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, હરદીસિંહના દેરા અને કાંકરિયા તળાવ જોવાલાયક છે. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.